હવે આપણે ભેંસો ચારવા જવાનો છે ને ભેંસો બધી આવી રહી છે, જોઈ શકો છો તમે। ભેંસોને ખેતરમાં ચારવા લઈ જવાની તૈયારી છે, રેગી છે તો દોડતી જાય। નથી આપણે ગામની ગળીઓમાં પહોંચી ગયા છે, ભેંસો લઈને જોઈ શકો છો। આપણે હવે ખેતરના માર્ગમાં પહોંચી ગયા છે, જોઈ શકો છો આ માર્ગ છે મારા ખેતરનો। ભેંસો આગળ જઈ રહી છે, મોઢા આવી રહી છે, જોઈ શકો છો તમે। મોઢાના ભેંસો તલાવમાં પડી છે અને ગાય તલાવના કિનારે ઊભી છે, જોઈ શકો છો। આ મારી ગાય છે, એ બાજુ મારી ભેંસો છે, જોઈ શકો છો। હવે આપણી ભેંસો તલાવમાંથી બહાર નીકળી રહી છે, ધીરે ધીરે જોઈ શકો છો તમે। આ બાજુ ગાય પણ વાટ જોઈને બેઠી છે ભેંસોની, ક્યારે કે નીકળે ને ક્યારે ચરવા જાઉં। ને આપણું ચંપલ પણ તૂટી ગયું છે, જોઈ શકો છો તમે। ભેંસો જાતા જાતા એક પાડી નીકળી ગઈ અને 4 બીજી આવેલી છે બહાર। કિનારે ગાય માતા પણ વાટ જોવે છે ભેંસોની। તલાવની અંદરથી ભેંસો બહાર નીકળી રહી છે ધીરે ધીરે। ભેંસો જલ્દી નીકળતી નથી એટલે હું કિનારે તલાવના કિનારે ભેંસોને નીકાળવા જાઉં છું। ટાગી ટાગી હેડ નીકળ। નાની પાડી તો તલાવમાં જ છે અને બીજા બધા નીકળી ગયા છે। ઉપર ટેટુડીઓ પણ બોલી રહી છે ને આ અમારા તલાવનું લોકેશન છે, જોઈ શકો છો। હાલ 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 ફાઇનલી હવે આપણી ભેંસો નીકળી ગઈ છે ખેતર બાજુ જવાની તૈયારીમાં, જોઈ શકો છો। ભેંસ પાણીના ખાડા ભરેલા છે એમાંથી જઈ રહી છે, જોઈ શકો છો। આ ખાડા કંઈ વરસાદના નહીં ભરાણા પણ કેનાલની પાઇપ ફૂટી છે એના ખાડા ભરાણા, જોઈ શકો છો। પાણી કેટલો હું પણ આવવાનો આવી રહ્યો છું અંદર। ભેંસો બહાર નીકળી ગઈ છે પાણીમાંથી, રસ્તામાં પાણી ભરેલું છે, જોઈ શકો છો। ફાઇનલી હું એક પણ ખાડામાંથી બહાર નીકળી ગયો છું। હા મારો ફાટ્યું આવ્યું છે કેનાલનો, નાની નાની કેનાલ કે એક બાજુ આર્યો કૂવો। હવે ખાલી આ એક ખેતર પછી આપણું ખેતર આવશે, જોઈ શકો છો। આ ગેટવાળા ખેતર પછી એક ખેતર હટીને આપણું ખેતર આવી જશે। હું એ વિડીયો તમને બતાવું। આ ખેતર જેમ નજીક આવ્યું એમ ભેંસો પણ દોડતી દોડતી જઈ રહી છે, આગળ પાડી શકો છો તમે। આ પણ દોડી બધી દોડતી દોડતી જાય, ખેતર નજીક આવી ગયું એટલે આપણા ખેતરના ગેટની નજીક ઊભી રહી છે, જોઈ શકો છો। ભેંસોને ખબર પડી ગઈ કે ગેટ આવી ગયો છે એટલે ઊભી રહી।